નમો આયર્યાણું નમો વજ્જાણું નમો શુભસાઉં એ સો પંચ નમસ્કારો સો બાપણા સુણો મંગલાંચ સુભ્યસિમ પરમમ હવૈ મંગલમ. ઓમ નમો હરતે ભગવતીજીના જાપકાય ત્રિણાય તારકાય ઉદ્ધાય બોધગાય મુક્તાય મોચકાય ત્રિકાલ વિદે પારંગતાય કર્માષ્ટકની સૂદનાય અધીશ્વરાય સંભવે જગત પ્રભવે સ્વયંભુવે જિનેશ્વરાય સ્યાદ્વાદવાદીને સર્વાય સર્વજ્ઞાય સર્વદર્શિને સર્વતીર્થોપનિષદે સર્વ પાખંડ મોચીને સર્વયજ્ઞ ફલાત્મને સર્વજ્ઞ કલાત્મને સર્વ યોગ રહસ્યાય કેવલિને દેવાદિ દેવાય વીતરાગાય સ્યાદ્વાદવાદીને પ્રભુની વાણી છે ને સર્વના સાપેક્ષ છે. એટલે કોઈ પણ બાબતમાં સાત્કારથી જ વાત કરે છે. હવે મોક્ષમાં છો સ્યાત અસ્તિ, તમે મોક્ષમાં નથી સ્યાત નાસ્તિ. એવું કેવી રીતે કાળનો ઉચ્છેદ કરી નાખીએ આપણે, ઉડાડી દઈએ. ભૂતભાવીનું વર્તમાન તો મોક્ષમાં જ છો, કાળની અપેક્ષા સંસારમાં છો. એ સ્યાત છે. જે તમારું સ્વરૂપ ના હોય ને એ તમને ક્યારેય મળે જ નહીં. હવે એ સત્તામાં છે. સત્તાનો અર્થ અસ્તિત્વ થાય કે નાસ્તિત્વ થાય? એ છે જ. એટલે સત્તામાં તો મોક્ષ જ છે. સંસાર જે છે ને એ સત્તામાં નથી, એ પર્યાયમાં છે, દ્રવ્યમાં નથી. દ્રવ્યનું અસ્તિત્વ છે, પર્યાયનું નાસ્તિત્વ છે. એટલે જ સ્યાદવાદવાદી. એ કોઈને ખરાબ કહેતા જ નથી. સ્યાદવાદમાં કોઈ ખોટું હોય નહીં, કોઈ ખરાબ હોય જ નહીં. બધું અપેક્ષા જ છે જે છે. દુનિયાના બધા જ દર્શનો જે છે ને એકબીજાને ખોટા કહે છે, એટલે બધા ખોટા જ છે. આ એક જ એવા છે, કોઈ ખોટા જ નથી કહેતા, બધા જ બરોબર છે. પોતપોતાની અપેક્ષા બસ. અને વ્યવહાર પણ એ રીતે જ થઈ શકે છે. વ્યવહાર કોઈ પણ એક ન એટલે એકાંતે પકડો તો કોઈ વ્યવહાર ના થાય. વ્યવહાર બધા જ સ્યાદવાદથી જ થાય. આમ બી છે, આમ બી છે, આમ બી છે, આમ બી છે, બધું બરોબર છે. ખીચડી વાત થયો ને, ખીચડી વાત સારું ને, ઘી વધારે ખવાય. ખીચડીમાં વાંધો ક્યાં છે? ભોજનમાં બધી જ આઈટમો અપાય છે અને બધી જ પોતપોતાની કસ્તરીમાં અલગ પડી હોય છે. મને કે ખીચડી થઈ જાય. જયારે જેનો સ્વાદ કર્યો કરતા રહો. એક જ વ્યક્તિ અલગ અલગ પરિસ્થિતિમાં અનેક ધર્મ બજાવે જ છે. ક્યારેક મા તરીકે, ક્યારેક કાકી તરીકે, ક્યારેક માસી તરીકે, ક્યારેક ભાઈ તરીકે, ક્યારેક દીકરી તરીકે, ક્યારેક ભત્રીજી તરીકે, ક્યારેક દાદી તરીકે. એક જ વ્યક્તિ બજાવે જ છે ને. અને વગર ખીચડી થઈ બધા જ ધર્મો એનામ રહેલા છે ને. ક્યાં ખીચડી થઈ ગઈ? બધા સાહેબ બધા સાચા છે, તો જૈન દર્શન એ લોકોનું ખંડન શું કામ કરે છે? કોનું?
એમના એકાંતનું ખંડન કરે છે. એમનું ક્યાં ખંડન કરે જ છે? જય દેશ ક્યાં ખંડન કરે જ છે કોઈ? આજ કેવું છે ને, સાદ જ કહેવાનું છે. આ તો સ્યાત જ કે છે, એ બીજું કઈ કહેતા જ નથી. એ લોકોનો જે એકાંત છે એનો નિષેધ કરે છે. આમ જ છે ના, એવું નથી. આમ પણ છે, આમ પણ છે, આમ પણ છે. એટલે બધાને લઈ ચાલે છે. ખડ દર્શન પ્રભુ અંગ વણી છે. બધા જ દર્શનો પ્રભુમાં સમાયેલા છે. અને એમને વાદ છે જ નહીં. સ્યાદ વાદ છે, વાત છે જ નહીં. આગ્રહ નથી, પકડ નથી. એક બાજુ જિનેશ્વરાય, જિનેશ્વર ઈશ્વર પણ છે, પાશ્ચાત્યવાદી પણ છે. ઈશ્વરો એટલે બધી આજ્ઞા જ કરી, આમ જ કરવાનું, આમ નહીં કરવાનું. અહીં બાજુ સ્યાદ આવી ગયું. સાધુએ એકાષ્ટું જ કરવું જોઈએ. પછી કોઈ પૂછ્યું કે ન કરે સાધુ ના કહેવાય? તો સ્યાદ. એકાષ્ટું ન કરે સાધુ ન જ કહેવાય, એ બાજુ ભગવાન નહીં કે. એમ દરેક વસ્તુમાં. એટલે પ્રભુ બધાને લઈને ચાલે. બધા જ સગા છે ને કુટુંબમાં સાપેક્ષ જ હોય છે, અને છતાં લડ્યા વગર રહે છે ને બધા ભેગા. કાકાઓ, ભાઈઓ, ભત્રીજાઓ, દાદાઓ, બધા. હવે પુત્ર અને પિતા એક ધર્મ કહેવાય કે વિરુદ્ધ ધર્મ કહેવાય? વિરુદ્ધ. પુત્રત્વ અને પિતૃત્વ બે બિલકુલ સામસામા ધર્મ છે ને, પણ એક જ વ્યક્તિમાં રહે છે ને, વગર લડે, વગર એકબીજાનું કાપે. બહુ પણ હોય, સાસુ પણ હોય, બે વિરુદ્ધ ધર્મ છે. અને બંને ધર્મ એક વ્યક્તિમાં હોય, નડ્યા વગર, કપાયા વગર. સાસુ પણ એ પૂરી જ છે, વહુ પણ પૂરી જ છે. પછી એમાં કટિંગ નથી થતું. એટલા પર્સન્ટેજ સાધુ, સાસુ એટલા પર્સન્ટેજ વહુ, કે એટલા પર્સન્ટેજ દીકરી. જે છે બાજુ પૂરું જ, અને પૂરું હોવા છતાંય એકબીજા નડે નહીં. એ જ તો વાત છે. એક પ્રભુનો ખેલ. એક સાથે 100 વ્યક્તિત્વ એક જ વ્યક્તિમાં રહે, અને એક પણ વ્યક્તિત્વ અથડાય નહીં અંદર અંદર. પ્રભુ ક્યાંય બંધાય નહીં. એમના બધા કાયદા ફ્લેક્સિબલ. કાયદો કેવી રીતના કહેવાય? માટે જ કાયદો કહેવાય, નહીં તો બંધન કહેવાય. તમારા સ્વાતંત્ર્યની રક્ષા કરે એનું નામ કાયદો, અને તમારા સ્વાતંત્ર્યને અવરોધ કરે એનું નામ બંધન. અને કાયદો એટલે બધી મર્યાદા જ હોય, અને બધી મર્યાદા હોવા છતાંય એમાં તમે ક્યાંય કેદી ન બનો.
એમણે કેટલી બધી જાતના મોક્ષે જવા વાળા બતાવ્યા. એમણે એમ કહ્યું જ નથી કે ઓગો લે જ મોક્ષે જાય. ન લે એવું નથી કહ્યું. લે એવું કોઈ આગ્રહ નથી રાખ્યો. સાધુ વેશ લે તો જ મોક્ષે જાય એવું નથી કહ્યું. અંધલિંગે પણ અનંતા સિદ્ધ થયા છે. કોઈ બાબત તો એમણે બંધન નથી મૂક્યું. ના જાય ના જાય. સાધુત્વનો પક્ષપાત તો હોય. ભગવાનને પક્ષપાત છે માત્ર શુદ્ધ આત્મદ્રવ્યનો. અને પેલા ભગવાન પક્ષપાત ના હોય. પક્ષપાત હોય ભગવાન કહેવાય જ નહીં. ઉપદેશ હોય ભગવાનનો, પણ એમ તો ઉપદેશ બંધન રૂપ ના હોય. બધા જ એમના અનુષ્ઠાનોનું સાર એક જ, ચિત્તને નિર્મળ રાખવું. જેનાથી ચિત્ત નિર્મળ રહે એ બધા જ અનુષ્ઠાન મોક્ષનું કારણ. વિશ્વમાં જેટલી કળાઓ, જેટલી વિદ્યાઓ છે એના આદ્ય દ્રષ્ટા કોણ? તીર્થંકરો. બરોબર. તો લાખો વ્યક્તિને મારી શકે એવા શસ્ત્રો, એના પણ દ્રષ્ટા ભગવાન. ખરા કે નહીં? કે નહીં? અને સમગ્ર જગતના સર્વ જીવોને અભય આપવાનું કહેવા વાળા પણ કોણ? એ જ. એટલે જ વિતરાગ સ્તોત્રમાં નથી બધું બતાવ્યું. આ બધા વિરુદ્ધ ધર્મો તમારા રહે છે કઈ રીતે? એ શાંતિક પૌષ્ટિક મોક્ષના અનુષ્ઠાનો બતાવે અને મારણ ઉચ્ચાટનના અનુષ્ઠાનો બતાવે. સાહેબ નુકસાનકારક બતાવે કેમ? મળશે ત્યારે પૂછશું. બધા હકીકત છે. શસ્ત્રો બતાવ્યા ન હોત તો શું વાંધો? હે? કોઈની હિંસા વગર તો થાત નહીં. હિંસાના નાશ માટેની હિંસાને એમણે હિંસા નથી કહી. નિર્દોષ નિરપરાધી પ્રાણી એની હિંસાને જ એમણે હિંસા કહી. ગ્રસ્ત ધર્મની જયારે વ્યવસ્થા કરી તેમને પૂછ્યું તે વખત અરહન નીતિની અંદર દેહાંત દંડની પણ વ્યવસ્થા છે. એક તો હું જોધપુરમાં હતો ને જોધપુરમાં લેખરાજજી બહુ મોટા વકીલ, રોજની 1 લાખ રૂપિયાની ફીસ એમની, રાજા મહારાજાઓના એ વકીલ. તે મારી પાસે અરહન નીતિ વાંચે તો મેરે કો ये आपके पास पढ़ना है क्या? હવે એમાં તો પછી એક આવવા મળ્યું. એમાં અંગ છેદન પણ આવ્યું, શૂલારોપણ પણ આવ્યું, ફાંસીનું પણ આવ્યું અને દેહાંત દંડ બધું આવ્યું. મને કે लेखराज महाराज जी हमारी छाप अहिंसक की ये चर्चा मैं करूं तो सारे वकील मित्र और जज पूछते हैं कि तुम्हारे शास्त्र में ये कैसे? कम से कम जैन शास्त्र में देहांत दंड तो नहीं होना चाहिए ना. हमारा ये हवा भी चाली है, देहांत दंड बिल्कुल समाप्त ज करवामां आवे, એ રખાય છે નહીં. આસી રીતે
છે એ તો હકીકત છે. અત્યારે એના પ્રવક્તા હેમચંદ્ર સુરી છે. હેમચંદ્ર સુરી મહારાજ એટલે પંચમહાવરતધારી આચાર્ય જ છે, અને નામ શાસ્ત્રનું નામ આપ્યું રણનીતિ, અને એમાં ધ્યાન દંડની વ્યવસ્થા મૂકી અમુક અપરાધોમાં. તો આસી રીતે એમણે મને પૂછ્યું, તો પછી ગીતા વાળો જવાબ દેવો પડ્યો, નૈનમ છિન્નમ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. બધું આત્માની હત્યા થઈ શકતી જ નથી. જે હત્યા થાય છે એ એના અપરાધની હત્યા કરવામાં આવે છે, અપરાધીપણાની હત્યા કરવામાં આવે છે ધ્યાન દંડ દ્વારા. અમુક જીવો એવા જ હોય છે કે ધાક સિવાય એ ખોટા કામથી અટકે જ નહીં. તો આ રીતનો દંડ મળે ને એને, એટલે એવી ધાક બેસી જાય કે જન્મ જન્માંતર સુધી જે એના અપરાધના સંસ્કાર ચાલવાના હતા એ રોકાઈ જાય. એ માટે એને દંડ આપવામાં આવે છે. એક જન્મના એના પ્રાણ એનો નાશ કરવામાં આવે છે, પણ અનેક જન્મ સુધીના એના ભાવ પ્રાણ એની રક્ષા માટે. સાહેબ ગીતાનું વચન લઈને જવાબ આપી દીધો, પણ એ વાસ્તવિક વાસ્તવિકતા એ જ છે ને. એક તો એક દંડ આવો થાય ને તો 100 જણા આવું કામ કરતા અટકી જાય, 100 અપરાધ અટકી જાય એકને દંડ આપવાથી. આપણે તો ગૌરવ લાગે છે ને. જેનાથી વધુમાં વધુ લાભ થાય એ કામ કરવું. અહીં લોકમાં સેંકડો વ્યક્તિ આ ભયાનક દંડ જુએ એટલે ડરી જાય. પરલોકમાં એ વ્યક્તિને મૃત્યુ સમયે આ ભયંકર દંડ ભોગવવો પડે, ના કારણે એવી ધાક બેસી જાય કે બીજા ભાવમાં હિંસાનું નામ આવે ને, કોઈને હત્યા કરવાનું કે બળાત્કાર કરવાનું, તો ઊભી પૂછડીએ ભાગી જાય. એવો અંતરથી ડર બેસી જાય. હા, અનકોન્શિયસમાં એવો ડર બેસી જાય. જન્માંતરીય સંસ્કારો અને અહીંયા આગળ એ લોકની અંદર એની પરંપરા, બે પરંપરા, ભવાંતરની પરંપરા ખતમ થાય, એ લોકની પરંપરા પણ ખતમ થાય, એ માટે આ દંડ આપવામાં આવે છે. એટલે એમાં ભાવ દયા જ છે, દ્રવ્ય દયા ભલે નથી દેખાતી. એટલે તો ભગવાને પંચેન્દ્રિય જીવો એને બચાવવા માટે થતી જે વિરાધના છે એનો નિષેધ તો કર્યો જ નથી ને. નહીં તો જીવોને મારીને જીવન બચાડવાના. પંચેન્દ્ર મોટા જીવન રક્ષા માટે. એટલે આપણે હિંસાનો ભાવ નથી, પણ મુક્તિ ગમનની જેનામાં યોગ્યતા છે એ જીવોને બચાવવા. એના માટે જે લોકો મોક્ષે જઈ શકે એમ નથી, એમનું બલિદાન થાય એ અલ્પ નુકસાન છે, પેલો મોટો લાભ છે. એટલે સ્યાદવાદ વાત. અહીં સર્વથા કોઈ વાતનો નિષેધ નથી, સર્વથા કોઈ વાતનું વિધાન નથી. એટલે પરમ અહિંસાની વાત કરનાર પ્રભુની નીતિશાસ્ત્રમાં દેહાંત દંડ પણ આવે, તેમાં કોઈ ના ગભરાવાનું નથી. સારવાય સર્વેભ્યો હિતા, સારવા પ્રભુ બધા એના હિતકારી જ છે. કોઈ પણ અંશમાં કોઈ પણ રીતે એ કોઈનું અહિત ક્યારે પણ કરતા જ નથી. એમની પ્રત્યેક ક્રિયાઓ, એમના પ્રત્યેક પ્રસંગો સૌનું હિત થાય એવા જ.
જમવાની તો કે પ્રભુ લગ્ન કરે એ હિતકારી છે બધાના માટે? તો કે હા, આવા મહાન સમર્થ પ્રભુ એ પણ સામાજિક મર્યાદા એનાથી બંધાય છે એ બતાવે છે. બધાએ ભગવાન જેવા ભગવાન પણ જો સામાજિક મર્યાદાથી બંધાતા હોય તો બીજા તો સૂત્રમાં બંધાવવું જ જોઈએ. ભગવાન લગ્ન કરે એટલે આપણે કરવાય. ભગવાને લગ્ન કરીને સ્ત્રીનો સ્વીકાર કર્યો, માટે આપણે એ રીતે જ કરાય સ્વીકાર, ગમે તેમ કોઈને ઉપાડી લાવી ના કરાય. એટલે સામાજિક નીતિ નિયમનું પણ ઉલ્લંઘન ન કરવું જોઈએ. નીતિ નિયમો પ્રવર્તાવ્યા જ પ્રભુએ છે ને. પછી પોતે જ એનું ઉલ્લંઘન કરે તો પતી ગયું ને, તો કોણ પાળે? ઘણા બધા અનર્થો એને રોકવા માટે જ બધા નિયમો પ્રભુએ બતાવ્યા છે અને બધી જ વ્યવસ્થા કરી છે. મારી હિત રુચિને બધા કે બિચારા એ કે ને કે આ બધી નીતિ પ્રભુએ પ્રવર્તાવ છે, ભગવાન શબ્દની નીતિ છે. એટલે અમારા ચોખલિયા મહાત્માઓ કે ભગવાન આવી નીતિ પ્રવર્તાવે જ નહીં. ભગવાન પશુપાલન શીખવાડે જ નહીં, ભગવાન ખેતી શીખવાડે જ નહીં, ભગવાન આમ કરે જ નહીં, ભગવાન તેમ કરે જ નહીં. સંસારી અવસ્થામાં તો શીખવાડે ને. એ તમે કોઈ ના કામ, એ તમે છે ને ચંદ્રગુપ્ત સુઈને પૂછ્યા એટલે ખબર પડે તમને. એ તમને એવો સરસ મોક્ષ માર્ગ બતાડશે ને એ તમને એમ થાય કે આ મહાત્માનો મોક્ષ માર્ગ પાળવો હોય ને તો બધા ઉપવાસ જ કરવા જોઈએ. પોતે ક્યાં કરે? ગીતાર્થ છે ને એટલે એને બધી છૂટ, નિયમો તમારા માટે છે ને. જીવવું જરૂરી છે મોક્ષે જવા માટે, અને જીવવું ઓછામાં ઓછા હિંસાથી જરૂરી છે. એટલે પ્રભુ આખી વ્યવસ્થા એવી બતાડી દે કે તમારું બી પાલન થાય, એક જીવોનું પણ પાલન થાય અને ઓછામાં ઓછી વિરાધના થાય. તો પછી હાથે અનાજ ઉગાડી શકો એમ નથી. અનાજ ઉગાડવા માટે પશુ બળ જ જોઈએ, તો મનુષ્ય બળથી ઉગી ના શકે. મનુષ્ય મજૂરી કરે તો ધર્મ સાધન ક્યારે કરે? ઓછા ટાઈમમાં વધુમાં વધુ સંસારનું કામ પતાવી અને પછી પરાર્થ માટે, મોક્ષ સાધન માટે અને વધુમાં વધુ ટાઈમ મળે એવી આખી વ્યવસ્થા પ્રભુએ બતાવી. દૂધે પીવું છે ને બધું જ પીવું છે. અને આ તો કેવું વિચિત્ર છે, તમે ઘરે ગાય રાખો દૂધ માટે, એને પછી હાંડ સાથે સંબંધ કરાવવો જ પડે. એટલે હાંડ જે બ્રહ્મચર્ય પાળે એનું પાપ તમને લાગે, પશુપાલન ના કરાય તો દૂધ પીવાળા ના લાગે. પછી દૂધ આવ્યું ક્યાંથી? તો માતા પહેલા પોતે દૂધ બંધ કરવું પડે, એટલો દૂરનો ચાય બંધ કરવી પડે. એટલો દૂરનો સંબંધ કેવી રીતે લેવાય? હે એટલો દૂરનો સંબંધ કેવી રીતે? તો ભાઈ ખેતી જે ખેતી કરી એનું પાપ આપણને લાગે, તો સાધુ પાપથી નહીં બચી શકે. તો લાગશે જ. તો નેટ જ કરી ઉપવાસ જ કરવા પડે. એ તો કહ્યું તમને ટૂંકા શબ્દમાં જ. પણ તોય તકલીફ, ઝાડ વવાય નહીં. હવે ઝાડ વાવે એના ઓક્સિજન આવે નહીં, ઓક્સિજન વિના તમે જીવી શકો નહીં, અને ઝાડ વવાય નહીં એટલે તમારે મરી પણ જવું જોઈએ, જીવવું જ ના જોઈએ. બી કર્તવ્ય ગ્રહસ્થોનું છે, સાધુનું નથી. એનો વાંધો ત્યાં છે. એમ આપણે વાંધો એ છે, સાધુનું કર્તવ્ય નથી, પણ સાધુ જે છે તમે રસ્તો ભૂલી ગયા હો તો રસ્તો બતાડી શકે કે નહીં? તો ઓછામાં ઓછું પાપ થાય એવી રીતે જીવાય, નિર્વદ્ય આ રીતની થઈ શકે. જો એવું કશું ના થઈ શકતું હોય ને
તો ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલો શ્રાવક સાવધ્ય જીવન જીવવાનો છે, એટલે એને ક્યારે પણ એ મુશ્કેલીમાંથી મુક્ત થાય એવો કોઈ રસ્તો સાધુએ બતાડાય નહીં. એમાં સિવાય દીક્ષા કોઈ રસ્તો બતાડાય નહીં. તો જે આટલા બધા આચાર્યોએ ચિત્ર વિચિત્ર રસ્તા બધે બતાડ્યા છે બધાને, તો બધાએ ખોટું કર્યું ને. હા, શુદ્ધ માર્ગ તો આ લોકો જ જાણે છે, બીજું કોઈ જાણતું જ નથી. બધા આચાર્યો ખોટા. વિશિષ્ટ સમ્યક દ્રષ્ટિ વગેરેની વાત જુદી છે, એને બતાવે, બધાને થોડી બતાવે. અરે અવિશિષ્ટ સમ્યક દ્રષ્ટિ. રાજા આવ્યો ગુરુ મહારાજ પાસે કહ્યું છોકરો નથી, રસ્તો બતાડો. એવા 1 ની 1000 દ્રષ્ટાંતો. આપણે તો મોક્ષમાં જવા લાયક હોય ને એ બધા વિશિષ્ટ વ્યક્તિ. એટલે તો અહીંયા સારવાઈ શબ્દ છે. ભગવાન બધાના હિતકારી છે. એ કઈ વેરાંત નથી કરતા કે પહેલા આનંદ પછી આનંદ પછી આનંદ. એને છોકરાનું કેમ બતાવાય? બતાડ્યું પણ ગુરુ મહારાજે 6 મહિના સુધી રોજ 10 વાળી બાંધી ગણજે, અત્યારે છોકરો થઈ જશે જા. અને થઈ ગયો. એ છોકરાનું નામ કામદેવ. એના નામથી આખું ચરિત્ર મળે છે, કામદેવ નૃપતિ ચરિત્ર. કથાકોશ પ્રકરણ આ લોકો વાંચવું જોઈએ. જિનેશ્વર સુરીનું બધી કથાઓ આવી જ છે. બધી જ કથાઓ આવી. ચિત્ર વિચિત્ર કથાઓ છે મહારાજ એમાં તો. ભૌતિક માટે નહીં. હા, કથાકોશ પ્રકરણનો હજી ગુજરાતી અનુવાદ થયો જ નથી. જિનેશ્વર સુરી મહારાજ અષ્ટક પ્રકરણની ટીકાના કરતા અભયદેવ સુરીમાનના દાદા ગુરુ મહારાજ. કોઈ ચરિત્ર ગ્રંથ એવો નથી કે જેમાં ગુરુ મહારાજ આવું કે બતાવતા ના હોય. આખી આનાથી પછી આખો સંસાર માર્ગનું જ વર્ધન થાય, મોક્ષ માર્ગ બાજુ પર જાય. એક વાત ખ્યાલમાં રાખો, વૈદ્ય ઝેર પણ આપી શકે જીવાડવા માટે. અને તમે છે ને દૂધ પણ ના આપી શકો. એ બધો વૈદ્યનો જ અધિકાર છે. પરિણામે એ સંસારને કાપતો હોય ને એ વધારતું દેખાય તો પણ જો તમને સમજાવું. ભગવાન ઋષભદેવે લગ્ન પ્રથા કેમ બદલી નાખી? બહુ અકળાઈ ગયા લોકો. યાર કે ભાઈ બહેન હોય રોજ હાથે જ જન્મે હાથે જ મોટા ત્યાં, એટલે એ હાથે રહીએ જ બરોબર ને. આ પારકી છોકરી લાવી અને એની હાથે ઘર વસાવવા કે બેસતી હશે વાત? બિલકુલ અનનેચરલ વાત છે. એમ તો માટે તો પારકી છોકરી લાવીને ઘર વસાવવું, બેન હાથે ઘર વસાવવું એ નેચરલ વાત છે. જયારે મોક્ષ માર્ગ નતો ત્યારે વસ્તી કંટ્રોલમાં રહેવી જરૂરી હતી, એટલે આ માર્ગ ચાલ્યો. જયારે મોક્ષ માર્ગ શરૂ થયો ત્યારે એકલા હોત હોવા જરૂરી છે. એ તો પછી મોક્ષે જાય કેવું બધા જીવો? એટલે આ માર્ગ બતાડ્યો ક્રોસ બ્રીડિંગનો. જેટલું દૂરનું લોહી, જેટલું દૂરનું હગું એટલા બાળક વધારે જાય, જેટલું નજીકનું એટલું ના થાય. કેટલીક જ્ઞાતિઓ નાના ગોળ બાંધવાના કારણે નષ્ટ થઈ ગઈ. સાહેબ, એ કારણ કે એક પત્ની તો કારણ શું? બહુ પત્ની હોય તો બહુ સંતાન થાય તો એવું કઈ નથી. જેટલી છોકરીઓ એટલી પરણે એટલે છોકરા તો થાય જ ને બધા મોટા ભાગના ને તો. એટલે એમાં કઈ એક જણો ઘણી છોકરીઓ પરણી જાય એટલે ઘણા છોકરા થઈ જાય તો આ બાળક કેટલાય પાછા વાંઢા મરે. એટલે એ બધું તો વાત જ જવા દો તમે. એ આખું પાછું પ્રજનન શાસ્ત્ર જુદી ચીજ છે, આપણે એની ચર્ચા નથી કરવી અત્યારે. પણ મુખ્ય વાત એટલી જ છે
વ્યવસ્થા કેવી મૂકી કે જેનાથી વસ્તી ખૂબ વધે. વધે તો જ મોક્ષે જવા વાળા વધે, નહીં તો વધે જ રીતે. એક સાથે 10 કરોડ 20 કરોડ મૂકી જતા રહે તો સોપો પડી જાય ને, દુનિયામાં પછી વસ્તી જ ના રહે ને. આખા ગામને નગર ને બધું ખાલી થઈ જાય. આનું કોઈ રસ્તામાં મળે નહીં આપણને તો. પણ મૂળમાં છોકરા ઘરે જ હતા, બધાના ડોહા ડોસીઓ જ ગયા મોક્ષે, એટલે વાંધો ના આવે. આપણી જ્યાં કે વ્યવસ્થા છે, ભગવાન એવી ગોઠવી છે એ મોક્ષ માર્ગ ચાલુ અને સંસાર ચાલુ છે, અને સંસાર વધે નહીં. પણ વસ્તી વધવી જોઈએ, સંસાર ના વધવો જોઈએ, ભવ ન વધવા જોઈએ. વસ્તી ના વધવી જેવું ભગવાને નથી કર્યું. એટલે ભગવાન ગર્ભમાં આવે ને ત્યાં લખ્યું છે પ્રજાથી પણ વધે, વસ્તીથી પણ વધે, બધાથી વધે ભગવાન. એટલે વસ્તી વધારો જે છે ને એ ઉત્તમ મહાપુરુષ જન્મવાના છે એની નિશાની છે. બીજાના સંતાનો વધે, બધા ના વધે, બધું જ જોઈએ. શેઠે જોઈને મજૂરો જોઈએ. આટલી બધી વસ્તી વધી તો કેટલો ધર્મ વધ્યો. વસ્તી નથી ત્યારે શું ધર્મ હતો? આટલા માસ પણ થતા હતા. એ ગાતે પેલા યશોલો શ્રી મહારાજે 500 છોકરાઓને અઠ્ઠી કરી. એ કયા શાસ્ત્રમાં ઇતિહાસમાં મળે છે? સુરતમાં કરાવી દે ને એક મહારાજે. 800,000 સિદ્ધિ તત્વ કેટલાય મહાત્મા. આ તો 500 છોકરાને અઠ્ઠી કરી, 4 વર્ષના, 5 વર્ષના, 3 વર્ષના. એ અત્યારે થાય છે, પહેલા થતું હતું આવું. 3 ઉપવાસમાં તો રાડ પાડી જતા, મોટો તપ કર્યો કહેવાય એમ એ જમાનામાં. હવે માસ્કમણે રમત થઈ ગઈ. 12 વર્ષની છોકરીએ માસ્કમણ કરી લે, 6 વર્ષની. ત્યાં તમે કરાઈ લાગે છે. આપણે 12 વર્ષનું કરાય, 6 વર્ષનું છે. દ્રવ્ય ક્રિયાનો વ્યાપ વધ્યો, ભાવનો ઘટ્યો. એક વાત ખ્યાલમાં રાખો, જૂના વખતમાં દ્રવ્ય નતું ને ભાવે નતું. હમણાં કંજૂસના કાકડાઓ જ હતા. 5 રૂપિયા કોઈ મહારાજ સાહેબ કેમ તો કાઢતા નતા. આજનો છોકરો છે ને હેડતા હેડતા 5,000 રૂપિયા મૂકીને જતો રહે છે. એમ જ સાહેબ શું પડ્યા, કામ આવશે. ભાવ ધર્મ તો બહુ વધ્યો છે. દ્રવ્ય ધર્મ ઘટ્યો છે. છોકરાઓ દ્રવ્ય ક્રિયા ઓછી કરે છે, પણ ક્રિયાના ફળ રૂપે બાહ્ય પદાર્થોની જે મમતા છે ને એ બહુ ઓછી થઈ છે આજ. એટલે તો આટલા છોકરા છોકરીઓ દીક્ષા લઈ શકે છે, આટલા મા બાપ રજા આપી શકે છે. એટલે પેલા મરી જતા રજા કોણ આપે? આપે જ નહીં. આટલી વસ્તી છે તો નીકળી શકે એટલા સાતું, નહીં તો ક્યાંથી નીકળી શકે? વસ્તી છે માટે નીકળે છે. દીક્ષા માર્ગમાં સગવડે ઘણી વધી ગઈ. પેલા જૈનોની વસ્તી કરતા જૈનોની વસ્તી અત્યારે ઘટી છે. ઓલ ઓવર વસ્તી ભલે વધી, પણ જૈનોની જે પેલા વસ્તી હતી એને કરતા વસ્તી ઘટી છે. એ ઘટવાનું કારણ બીજું છે. ઘટવાનું કારણ બીજું દીક્ષા વધી છે. એટલે ઘટવાનું કારણ બીજું છે. એટલે સારું છે ને. હવે બધા અજયનો ખૂબ જૈન થશે. આ બધા દીક્ષા લેશે ને શાસન પ્રભાવ કોઈ થવાના જ છે ને. પ્રભાવ કેને જ કહેવાય? જે અજૈન હોય એને જૈન બનાવે, એને જ પ્રભાવ કહેવાય. એક તિથિમાંથી 2 તિથિ એમ લઈ આવે એ પ્રભાવ ના કહેવાય. ક્યાં મારે ભગત હોય ત્યાં કોઈ આપણો ભગત બનાવી દઈએ તો એ પ્રભાવ ના કરે. તેથી એકવાર મારે નરત્ન શ્રીમાં જોડે મેં હંમેશા ઝઘડો કર્યો. મારે બધાને એકના એક જ પકડીને લાવો છો, એમને બધા એકના એક જ છે. જે ત્યાં દીક્ષા આપી ને મોટા ભાગના એકના એક જ છે. તમે એકના એક બધા પકડીને લાવો છો એટલે ઘર બંધ થાય. તારો તમારું ગુનો છે, ભવિષ્યમાં તકલીફ પડશે. હવે તો બધા એકના એક જ પકડીને લાવશે. એકના એક એ ભગવાન, અરે 2 ના 1 બસ. ચલો
એક જ દીકરા વાળા. હવે સમજાય એકના એટલે ફરી ફરી દીક્ષા ક્યાં ગયા? એની બધા જણ એક વાત છે, બધા એક ને એક જ છે. બીજું આનો એક દંડ તમને, મને કે શું બધું આના કરતા 5 ગણા તમારા જૈનો જૈન બનાવવા. તમને મારી વાત સ્વીકારી લીધી. એ મહેનત પણ કરી, લીચમાં કરી, રોહિણી ગામમાં કરી, નિરોજમાં કરી, બધી કરી મહેનત. સમજી ગયા કે કરવું જ પડશે. નાકૃત ના ચાલે આ રીતે. પેલા જૈનો વધારો ને પછી ખૂબ મુંડો. બાકી આ પાર્ટીમાં ત્યાં પાર્ટીમાં ખેંચીને મુંડો, એ બધી બાબતો હું નથી માનતો. કીધું ભાઈ આ બધું એવું છે, વગર ભરોસાનું જ કામ. જમાની એટલે સારવાય શું કહ્યું? કઈ નહીં, ફેર પછી પૂછવાનું છે ક્યાં ઉતાવળ છે, થોડું અંદર રાખવું. સારવાએ કીધું પ્રભુ બધાના એટલે હિત કરવા. પ્રભુ બધાનું હિત થાય એ રીતની જ પ્રવૃત્તિ કરે, બધાનું હિત થાય. મારું તમારું એકલાનું નહીં, પેઢીઓની પેઢીઓનું હિત થાય એ રીતની આખી વ્યવસ્થા કરે. એટલે જ માર્ગ તરીકે તીર્થંકરો કોઈ સંસાર માંડ્યા વિના દીક્ષા નથી લેતા. સંસારનું પૂરેપૂરી પોતાનું કર્તવ્ય બજાવીને પછી જ દીક્ષા લે છે. મહાવીર કે પાર્શનાથ કે એ બધા મલિનાથ કે નેમિનાથ એ અપવાદ પદે છે. મહાવીરમાં મોટા ભાગના તીર્થંકરો છે ને એ મોટા ભાગના મોટી ઉંમરે જ થાય તીર્થંકર, એ સંસાર માંડીને જ નીકળે. પોતે સાહેબ સંસાર માંડીને અને આમ 8 વર્ષની ઉંમરે દીક્ષા લેવાની વાત કરે. જેને સંસ્કારમાં સંસાર નથી એના માટે એ વાત છે. કોકને 10 છોકરા હોય, માંથી એકાદ છોકરો 8 વર્ષની ઉંમરે લે તો શું ફરક પડે? એકનું એક હોય તો જ ફરક પડે. પાટલી તો સુરી 9 ભાઈ હતા, એમાંથી એક ભાઈએ લીધી 9 વર્ષ 8 વર્ષની દીક્ષા. એટલે ભાઈ તપાસ કરજો, આ જેટલાય નાની ઉંમરની દીક્ષા લે છે ને બધા એકના એક છે કે કોઈ વજ્ર સ્વામી જેવાની વાત છોડી દો. 8 વર્ષે દીક્ષા લેવી જોઈએ, રાજમાર્ગ નહીં. ના, 8 વર્ષની ઉંમરે દીક્ષા આપી શકાય એટલો રાજમાર્ગ, લેવી જોઈએ એવો રાજમાર્ગ નહીં. એકદમ હવે તો બધાને એક એક જ હોય છે. હમ હવે તો બધાને છોકરો કે છોકરી એક એક જ હોય છે. પછી દીક્ષા એ લોકો જ વધારે લે છે. સારું ને, એટલા જૈનો ઓછા થાય. અને અજૈનોના નવા જૈન બનાવવાનો આપણે માટે રસ્તો ખુલ્લો થાય. અહીંયા તો પ્રતિપાદ એવી રીતે કરે છે કે 8 વર્ષ દીક્ષા લઈ એક વાત ધ્યાનમાં રાખો, બાલ ઉંમરની દીક્ષા આપનાર જે ગુરુ હોય ને એના સંસ્કારના જાણકાર હોવા જોઈએ, એના ભવિષ્યના જાણકાર હોવા જોઈએ. કાં ટકશે કે જશે? ખબર પડી જાય. બિલકુલ પડી જાય. એને જ અધિકાર છે આપવાનો. ગમે તેમ નથી આપવાના. 8 વર્ષની ઉંમરે દીક્ષા લીધેલા કેટલા દાખલા મળશે તમને? ભગવાન મહાવીરના એક અહીં મૂકતો, બીજા કેટલા? ખુદ ભગવાન હતા, કેમ હજારો ના આવી ગયા? એવા ગણતરોમાં એક પ્રભાસ કુંવારા, બીજા કેટલા? આ બધા ઉપદેશ એકાંત ન હોય. 8 વર્ષની ઉંમરે દીક્ષા લેવા લાયક મોટા ભાગે જન્માંતરના એવા સંસ્કાર હોય છે કે એને સંસારમાં રસ જ નથી હોતો. એ ગુરુને જોઈને એમની પાછળ ચાલી જ નીકળે. મા ને બાપ બધાને મૂકીને ભૂલી જાય. એને અપાય, બાકી ના અપાય. પંપાળીને ખોળામાં બેહાડીને
વાલ કરી ના અપાય. ખોળે બેહાડે. સમજ્યા ને? હમ અક્ષય બુદ્ધિ એ જ કીધું છે સંમેલન હમ કે પેલા ખોળે બેહાડે, પછી ખૂણે બેહાડે, પછી ખાડે બેહાડે. અક્ષય બુદ્ધિ એને અનુભવ થઈ ગયો હશે.